જય શ્રી રામ દોસ્તો, સવારના 7 વાગ્યા હતા ને ફરીથી એકવાર પાણીની બોટલ પાછળ મૂકીને કરીએ છીએ આજના કામની શુભ શરૂઆત। નીકળી જઈએ છીએ લોડર લઈને આજની પહેલી લોકેશન ઉપર, જ્યાં ભરવાની હોય છે રેતનો ફેરો। જોડે જોડે ટ્રેક્ટર પણ આવી જાય છે, તેની જગ્યા બતાવીને ચાલુ કરી દઈએ છીએ આજના દિવસનો આ પહેલો ફેરો રેતનો ભરવાનો। 7:30 થઈ ગયા હતા, બીજો ડ્રાઈવર પણ જોડે આવી જાય છે, તે પણ હું ફૂલ કરી દઉં છું આજના દિવસનું આ બીજું ટ્રેક્ટર। ત્રીજું ટ્રેક્ટર પાછળ તૈયાર જ હતું, એટલે સામેની જ બાજુ ખાલી કરવા જવાનું હતું, બહુ દૂર હતું નહીં, એટલે આવી જાય છે આજના દિવસનું આ ચોથું ટ્રેક્ટર પણ। જોતામાં 4 ફેરા થઈ જાય છે, 9 વાગી ગયા હતા। એક બાજુ ટ્રેક્ટર ખાલી થાય છે અને બીજી બાજુ હું ભરે જાઉં છું। આવી જઈએ છીએ સાઈડ ઉપર, જ્યાં નાખવાના હતા 4 ફેરા રેતના, તે પતાવીને આવી જઈએ છીએ માટી ભરવા માટે। આજે માટીના ભરવાના હતા 10 ફેરા, એટલે એક પછી એક ટ્રેક્ટર આવે છે ને જાય છે। લગભગ 11 વાગી ગયા હતા અને 10 ફેરા થઈ ગયા હતા। એક ડ્રાઈવર કરે જાય છે લેવલ, બીજો ડ્રાઈવર જતો રહે છે, એટલામાં આવી જાય છે બીજું ટ્રેક્ટર પણ ચાલુ કરી દઉં છું, તેમાં પણ માટી ભરવાનું। 11 વાગી ગયા હતા અને 12 ફેરા થઈ ગયા હતા, હજુ 2 ફેરા ભરવાની જરૂર હતી, એટલે ચાલુ કરી દઉં છું ફટાફટ આજના દિવસનું આ છેલ્લું ટ્રેક્ટર ભરવાનું। એક પછી એક ટ્રેક્ટર ભરે જઈએ છીએ, બંને ડ્રાઈવરો વાતોએ વળગ્યા છે। બંને ટ્રેક્ટર સાથે ભરીને નીકળી જઈએ છીએ આજના ટોટલ 14 ફેરા કરીને ઘરે। જય શ્રી રામ દોસ્તો, અમારી ચેનલને લાઈક